વિષય રસાયણ વિજ્ઞાન, પ્રકરણ નંબર 2, પરમાણુનું બંધારણ. હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ. તો સ્ટુડન્ટ્સ, આપણે ગયા વિડિયો લેક્ચરમાં આઉફબાઉફનો નિયમ ભણ્યા અને પાઉલીનો નિયમ ભણ્યા. આજે આપણે હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ અથવા તો સ્પિન ગુણકતાનો નિયમ ભણવાનો છે. તો જુઓ સ્ટુડન્ટ્સ, હુન્ડ નામના વૈજ્ઞાનિકે શું કહ્યું હતું? તો હુન્ડ નામના વૈજ્ઞાનિક એમ કહે છે કે ઇલેક્ટ્રોનની જ્યારે ગોઠવણી કરવામાં આવે ત્યારે એ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરાય છે. મેં તમને આગળ જ કીધું હતું કે કક્ષક એટલે કે SPDF, એમાં જે P કક્ષક છે એની 3 પેટા કક્ષકો PX, PY અને PZ. તો આ જે પેટા કક્ષકો છે ને સ્ટુડન્ટ્સ, એમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ભરાઈ શકે છે. ઓકે, તો હવે અહીંયા શું કહે છે? તો કે આ જે વાત છે એ તો સાચી છે. તેમજ ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે? તો જે ઇલેક્ટ્રોન છે એ નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તર તરફ ગોઠવાય છે. આપણે જોયું હતું કે n = 1, એના પછી n = 2, એના પછી n = 3. આ રીતે નીચા શક્તિ સ્તરમાંથી ઇલેક્ટ્રોન ઊંચા શક્તિ સ્તરમાં ગોઠવાય છે. એ બાબત પણ આપણે જાણીએ. પણ જ્યારે સમશક્તિ સ્તર હોય, એટલે કે ડીજનરેટ પેટા કક્ષકો હોય, કઈ સમશક્તિ સ્તર કક્ષકો કઈ હોય? તો જો સ્ટુડન્ટ, P છે એની 3 પેટા કક્ષકો કઈ? PX, PY અને PZ. આ 3 પેટા કક્ષકો કેવી છે? ડીજનરેટ પેટા કક્ષકો. ડીજનરેટ પેટા કક્ષકો કોને કહેવામાં આવે છે? તો કે જેની શક્તિ સમાન હોય એને શું કહેવામાં આવે છે? ડીજનરેટ કક્ષકો અથવા તો સમશક્તિ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો હવે અહીંયા જો સ્ટુડન્ટ, P ની 3 પેટા કક્ષકો જે સમશક્તિ સ્તર છે. ત્યાર પછી D ની કેટલી પેટા કક્ષકો છે? તો કે D ની 5 પેટા કક્ષકો છે. ત્યાર પછી F ની 7 પેટા કક્ષકો છે. ઓકે, તો આ બધી જે પેટા કક્ષકો છે એ કેવી છે? સમશક્તિ સ્તર ધરાવે છે એવું કહેવાય. પણ S કક્ષક જે છે, S કક્ષકને કોઈ પેટા કક્ષક નથી. ઓકે, એટલે કે S કક્ષકને કોઈ ડીજનરેટ કક્ષક નથી. આ બધી બાબતો તમે બધાએ આગળ સમજી લીધી છે. હુન્ડનો નિયમ શું કહેવા માંગે છે? તો હુન્ડનો નિયમ એવું કહેવા માંગે છે કે જ્યારે ઇલેક્ટ્રોનને સમશક્તિ સ્તરમાં દાખલ કરવામાં આવે તો સૌ પ્રથમ ઇલેક્ટ્રોન જે છે એ અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. અયુગ્મિત એટલે કે યુગ્મિત અને અયુગ્મિત 2 શબ્દો છે. તો આ બંનેમાં ડિફરન્સ શું છે? યુગ્મિત એટલે કે જોડમાં, અયુગ્મિત એટલે કે જે જોડમાં હોતા નથી. ઓકે, તો હુન્ડનો નિયમ એવું કહે છે કે જ્યારે ઇલેક્ટ્રોન સમશક્તિ સ્તરમાં દાખલ થાય, એટલે કે જો ઇલેક્ટ્રોન છે, હવે આ જે ઇલેક્ટ્રોન છે, ધારો કે આપણે જોઈએ તો કે 6 ઇલેક્ટ્રોન છે. ઓકે, આ 6 ઇલેક્ટ્રોનને ધારો કે મારે P કક્ષકમાં દાખલ કરવાના છે. ધારો કે આપણે 2P કક્ષકમાં દાખલ કરવાના છે. કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન. ચલો, 2P કક્ષકો છે એની કેટલા પેટા કક્ષકો? 3. 2PX, 2PY, 2PZ. હુન્ડ શું કહે છે? આ જે ઇલેક્ટ્રોન છે એ આ સમશક્તિ સ્તર થયા 2PX, 2PY અને 2PZ. સમશક્તિ સ્તરમાં આને દાખલ કરો ત્યારે સૌ પ્રથમ ઇલેક્ટ્રોનને આપણે તીરની નિશાની દ્વારા દર્શાવીએ છીએ. આ જે ઇલેક્ટ્રોન છે એ સૌથી પહેલા અયુગ્મિત રીતે ગોઠવાય છે. એટલે કે જો 6 ઇલેક્ટ્રોન છે તો તમે એવું વિચારશો 2 ઇલેક્ટ્રોન 2PX માં, 2 ઇલેક્ટ્રોન 2PY માં, 2 ઇલેક્ટ્રોન 2PZ માં. તમે વિચારશો તો તમે આ રીતે ગોઠવણી કરો. પણ ના, હુન્ડ નામના વૈજ્ઞાનિક એવું કહે છે
કે જ્યારે ડીજનરેટ કક્ષકો અથવા તો શું કહેવાય સમશક્તિક કક્ષકો હોય ત્યારે ઇલેક્ટ્રોન પેલા અયુગ્મિત રીતે ગોઠવાય, એટલે એક ઇલેક્ટ્રોન, બે ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન. હવે એના પછી જે ચોથો ઇલેક્ટ્રોન છે એ 2px માં જશે, પાંચમો ઇલેક્ટ્રોન 2py માં જશે અને છઠ્ઠો ઇલેક્ટ્રોન 2pz માં જશે. ધારો કે હું 4 ઇલેક્ટ્રોનની વાત કરું, ઓકે, 4 ઇલેક્ટ્રોનની વાત કરીએ તો શું 2 ઇલેક્ટ્રોન 2px માં અને 2 ઇલેક્ટ્રોન 2py માં આ રીતે ગોઠવાશે? તો કે ના. કઈ રીતે ગોઠવાશે સ્ટુડન્ટ? તો કે પહેલો ઇલેક્ટ્રોન 2px માં, બીજો ઇલેક્ટ્રોન 2py માં, ત્રીજો ઇલેક્ટ્રોન 2pz માં અને ચોથો ઇલેક્ટ્રોન ફરી 2px માં ગોઠવાશે. ઓકે, તો હુન્ડ નામના વૈજ્ઞાનિક એવું જ કહેવા માંગતા હતા કે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની જ્યારે ડીજનરેટ કક્ષકો અથવા તો સમશક્તિ ધરાવતી પેટા કક્ષકોમાં દાખલ થાય ત્યારે પહેલા ઇલેક્ટ્રોન અયુગ્મિત રીતે ગોઠવાય છે. એક એક ઇલેક્ટ્રોન છે એટલે આ ઇલેક્ટ્રોન માટે કયો શબ્દ વપરાય? અયુગ્મિત. જ્યારે અહીંયા 2 ઇલેક્ટ્રોન આવે તો આ હવે કયા થઈ ગયા? યુગ્મિત. એટલે કે શરૂઆતમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત રીતે ગોઠવાય છે અને ત્યાર પછી ઇલેક્ટ્રોનની જોડ બને છે. ડાયરેક્ટ ઇલેક્ટ્રોન કક્ષકોમાં જોડમાં ગોઠવાતા નથી. તો હુન્ડ નામના જે વૈજ્ઞાનિક હતા એ આ બાબત સમજાવવા માંગતા હતા. ઓકે સ્ટુડન્ટ્સ, જો ઉદાહરણ હું તમને આપું તો દાખલા તરીકે આપણે લઈએ ઓક્સિજન. ઓકે, પરમાણુ ક્રમાંક 8. ચલો સ્ટુડન્ટ્સ, ઓક્સિજન છે એમાં કેટલા? 8 પરમાણુ ક્રમાંક, એટલે કેટલા ઇલેક્ટ્રોન હશે? 8 ઇલેક્ટ્રોન. આઉફ-બાઉફનો નિયમ યાદ કરો તો આઉફ-બાઉફે ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે કક્ષકો ગોઠવી હતી. એમણે પહેલા કઈ કક્ષકોમાં ઇલેક્ટ્રોન જશે કીધું હતું? પહેલા 1s માં જાય, પછી 2s માં જાય, પછી 2p માં જાય. ઓકે સ્ટુડન્ટ્સ, આ રીતે ગોઠવણ થશે એવું કીધું હતું. તો ધારો કે 8 ઇલેક્ટ્રોન છે તો 1s માં 2 ઇલેક્ટ્રોન જશે, 1s2, બીજા 2 ઇલેક્ટ્રોન 2s2. ચલો સ્ટુડન્ટ, 2p માં કેટલા ઇલેક્ટ્રોન જશે? 2? ના, 2p માં વધુ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. કેમ સ્ટુડન્ટ? તો એનું કારણ એ છે કે 2px માં 2 ઇલેક્ટ્રોન, 2py માં 2 ઇલેક્ટ્રોન અને 2pz માં 2 ઇલેક્ટ્રોન. તો એના ઉપરથી હું એવું કહી શકું કે 2p કક્ષકમાં વધારેમાં વધારે 6 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે છે. તો 2, 2, 4 થયા. ઓકે સ્ટુડન્ટ્સ, 2, 2, 4 કેટલા થયા સ્ટુડન્ટ્સ? તો અહીંયા કેટલા મારે મૂકવા પડે? 2p માં 4. વધુમાં વધુ 2p માં કેટલા ગોઠવાય? 6 ઇલેક્ટ્રોન. પણ મારે તો 8 ઇલેક્ટ્રોન છે ઓક્સિજનના, તો અહીંયા 2p માં કેટલા ગોઠવાશે? 2p4 ઇલેક્ટ્રોન. ઓકે, ચલો હવે અહીંયા સ્ટુડન્ટ આપણે 2p કક્ષકોને મારે ધારો કે હુન્ડના નિયમો પ્રમાણે આપણે ગોઠવવા હોય તો આ જે કક્ષકો છે એને ચોરસ ખાના વડે બતાવો. આ છે 1s, આ 2s અને આ 2px, 2py, 2pz. ઓકે, ચલો 1s2 2 ઇલેક્ટ્રોન, તીરની નિશાની. જો હવે એક ઇલેક્ટ્રોન નહીં ગોઠવાય, આ તો 1s2 જ જશે. ઓકે, પછી 2s2 એની કોઈ પેટા કક્ષક નથી એટલે જોડમાં ઇલેક્ટ્રોન ગોઠવાય. 2p4 તો ડાયરેક્ટ અહીંયા 2 2 ના, હુન્ડના નિયમ પ્રમાણે પહેલા 2px માં 1 ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન 2py માં, ત્રીજો ઇલેક્ટ્રોન 2pz માં અને ચોથો ઇલેક્ટ્રોન 2px માં ગોઠવાશે. તો 2, 2, 4, 5, 6, 7, 8 આ થયા ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ રીતે ગોઠવણી થાય છે. ઓકે, હવે અહીંયા જો સ્ટુડન્ટ બીજી બાબત એમણે શું કીધી હતી કે અયુગ્મિત ઇલેક્ટ્રોન જ્યારે ગોઠવાય ને ત્યારે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય મહત્તમ હોય છે. તમે વિચારશો કેવી રીતે?
तो अहींया जो स्टूडेंट कि अयुग्मित इलेक्ट्रॉन होय तो स्पिन क्वोंटम आंकનું મૂલ્ય મહત્તમ હોય છે એવું હુન નામના વૈજ્ઞાનિક કહે છે। કેવી રીતે? તો જુઓ, ત્રણ કક્ષકો છે અયુગ્મિત ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન, બે ઇલેક્ટ્રોન, ત્રણ ઇલેક્ટ્રોન। ઓકે, આપણે જાણીએ છીએ કે કોઈપણ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન ગોઠવાય તો એમાં બે ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાય, એમાં એક ઇલેક્ટ્રોનનું સ્પિન મૂલ્ય +1/2 હોય, બીજા ઇલેક્ટ્રોનનું -1/2 હોય। ઓકે સ્ટુડન્ટ, હવે અહીંયા જુઓ એમનું શું કહેવું છે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાય, અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાય ત્યારે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય, સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય મહત્તમ હોય છે। ચલો અયુગ્મિત રીતે ગોઠવાયા તો ચલો +1/2 +1/2 +1/2 આ રીતે ગણાશે। તો અહીંયા કુલ સ્પિન મારે લખવું હોય, કુલ સ્પિન અયુગ્મિત ઇલેક્ટ્રોનની કુલ સ્પિન તો +1/2 +1/2 +1/2 કેટલું થશે? 1.5 1.5 આ અયુગ્મિત ઇલેક્ટ્રોનની કુલ સ્પિન। હવે જો એને મહત્તમ કેમ કીધું છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાય ત્યારે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય મહત્તમ હોય છે કેમ કીધું છે? હવે ધારો કે અહીંયા એક ઇલેક્ટ્રોન આવે છે, અહીંયા એક ઇલેક્ટ્રોન ગોઠવાય છે, તો અહીંયા શું થશે? આ એક ઇલેક્ટ્રોન ગોઠવાયો સ્ટુડન્ટ્સ, તો આ જે એક ઇલેક્ટ્રોન ગોઠવાય છે તો આ ઇલેક્ટ્રોન વિરુદ્ધ દિશામાં, ઓકે, એટલે આનું મૂલ્ય કેટલું? -1/2 કેટલું સ્ટુડન્ટ્સ? -1/2। તો સેકન્ડ ટાઈમમાં જો કુલ સ્પિન ક્વોન્ટમ આંક આપણે શોધવું હોય તો જુઓ +1/2 -1/2 +1/2 -1/2 +1/2 +1/2 તો +1/2 -1/2 0 થઈ જશે અને અડધો પ્લસ અડધો એક, કુલ સ્પિન કેટલો આવ્યો? 1। ક્યારે? કે જ્યારે એક કક્ષક જે છે તેમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી થઈ ગઈ? આ યુગ્મિત કેવી થઈ ગઈ છે? યુગ્મિત। ઓકે, ચલો ત્રીજી વસ્તુ જુઓ, ધારો કે અહીંયા હવે પાછો એક ઇલેક્ટ્રોન ગોઠવાય તો અહીંયા ફરી -1/2 આવશે। ઓકે, હવે કુલ સ્પિન જુઓ તો +1/2 -1/2 0। ચલો 0 + 0 + 1/2 કેટલો થઈ ગયો આન્સર? 1/2। ધારો કે અહીંયા એક ઇલેક્ટ્રોન ગોઠવાય છે, ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે અહીંયા જો +1/2 -1/2 +1/2 -1/2 +1/2 -1/2 જો 0 + 0 + 0 કેટલો થઈ ગયો? 0। તો હવે અહીંયા જો સ્ટુડન્ટ, અહીંયા તમને કોમન એક વસ્તુ દેખાશે કે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય, આપણે શું શોધી રહ્યા છીએ? સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય। તો પહેલું જ્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય ત્યારે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય 1.5, જ્યારે એક યુગ્મિત જોડી બની જાય ત્યારે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય મળ્યું 1। બે યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડી મળે ત્યારે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય મળ્યું 1/2। ત્રણે ત્રણ ઇલેક્ટ્રોનની જોડી બની જાય ત્યારે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય 0।
હવે તમે કમ્પેરિઝન કરો કે આ યુગ્મિત હોય ઇલેક્ટ્રોનની ગોઠવણી ત્યારે સ્પિન ક્વોન્ટમ આગનું મૂલ્ય અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની ગોઠવણી હોય એ સમયે સ્પિન ક્વોન્ટમ આગનું મૂલ્ય કેવું છે વધારે. એટલા માટે જ તેમણે કીધું કે અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાય ત્યારે સ્પિન ક્વોન્ટમ આગનું મૂલ્ય મહત્તમ મળે છે. તો સ્ટુડન્ટ આ રીતે વુન્ડ નામના વૈજ્ઞાનિકે મહત્તમ ભ્રમણ અથવા તો સ્પિન ગુણકતાનો નિયમ આપ્યો હતો. ઓકે સ્ટુડન્ટ્સ, હવે અહીંયા જુઓ, મારે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી છે. વુન્ડ નામના વૈજ્ઞાનિકે જે નિયમ આપ્યો એના ઉપરથી આપણે કેટલાક તત્વો લઈએ અને તે તત્વોના ઇલેક્ટ્રોનમાં ગોઠવણી કરીએ. ઓકે, તો જુઓ, ઉદાહરણ તરીકે પરમાણુ ક્રમાંક Z તત્વની સંજ્ઞા ઇલેક્ટ્રોનની ગોઠવણી. ચલો તત્વ લઈ લઈએ આપણે. તો કે જુઓ સ્ટુડન્ટ, ટી કક્ષકની શરૂઆત ક્યાંથી થાય છે? 5મા નંબરના તત્વો છે તેનાથી આરથી પી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાવાની શરૂઆત થાય છે. ધારો કે હાઇડ્રોજન વાત કરીએ તો 1s1, હિલિયમ 1s2, ઓકે, લિથિયમ તો 3 પરમાણુ ક્રમાંક તો 1s2 2s1. ઓકે સ્ટુડન્ટ, ત્યાર પછી જોઈએ બેરેલિયમ 4 પરમાણુ ક્રમાંક 1s2 2s2 અને 5 પરમાણુ ક્રમાંક ધરાવતો તત્વ આવે ત્યારે પી કક્ષકની શરૂઆત થાય. તો આપણે અહીંયા 5મા નંબરથી સ્ટાર્ટ કરીએ. 5 નંબરનો પરમાણુ છે બોરોન, 6 નંબરનો કાર્બન, 7 નંબરનો નાઇટ્રોજન, 8 નંબરનો ઓક્સિજન, 9 નંબરનો ફ્લોરિન અને 10 નંબરનો આવશે સ્ટુડન્ટ નિયોન. ચલો ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ. તો જુઓ, 1s કક્ષક, 2s કક્ષક, 2px, 2py, 2pz. ઓકે સ્ટુડન્ટ, તો જુઓ, બોરોન છે 5 પરમાણુ ક્રમાંક, કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાશે? 5. તો પહેલા બે ઇલેક્ટ્રોન 1s માં, 1s2, 2s2, 2p માં 2px1. ચલો કાર્બન પરમાણુ ક્રમાંક 6 એટલે 6 ઇલેક્ટ્રોન ગોઠવવાના, 1s2, 2s2, 2px1, 2py1. ચલો 7 નાઇટ્રોજન તો 7 ઇલેક્ટ્રોન, 1s2, 2s2, 2px1, 2py1, 2pz1. ઓક્સિજન માટે 8 ઇલેક્ટ્રોન, 1s2, 2s2, 2px1, 2py1, 2pz1 અને અહીંયા 2px2.
चलो फ्लोरीन 1s2 2s2 ओके 2px1 2py1 2pz1 કેટલા થયા ઇલેક્ટ્રોન 4 5 6 7 ચલો હજુ બે ઇલેક્ટ્રોન 2px2 2py2 નિયોન તો 1s2 2s2 2px1 2py1 2pz1 ફરીથી 2px2 2py2 2pz2 ઓકે સ્ટુડન્ટ્સ તો આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે અને અહીંયા જો હું આવી રીતે બી લખી શકતી હતી ને કે 2px2 2py2 2pz2 ડાયરેક્ટ પહેલાં ભરી શકતી હતી પણ મેં પહેલાં જ આપણે શીખ્યા કે ડીજનરેટ કક્ષકો છે આ તો બધી 2pની એટલે પહેલાં અયુગ્મિત રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી અને પછી યુગ્મિત રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની હોય છે વિષય રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 2 પરમાણુનું બંધારણ હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ તો સ્ટુડન્ટ્સ આપણે ગયા વિડિયો લેક્ચરમાં આઉફબાઉફનો નિયમ ભણ્યા અને પાઉલીનો નિયમ ભણ્યા આજે આપણે હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ અથવા તો સ્પિન ગુણકતાનો નિયમ ભણવાનો છે તો જુઓ સ્ટુડન્ટ્સ હુન્ડ નામના વૈજ્ઞાનિકે શું કહ્યું હતું તો હુન્ડ નામના વૈજ્ઞાનિક એમ કહે છે કે ઇલેક્ટ્રોનની જ્યારે ગોઠવણી કરવામાં આવે ત્યારે એ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરાય છે મેં તમને આગળ જ કીધું હતું કે કક્ષક એટલે કે SPDF એમાં જે P કક્ષક છે એની 3 પેટા કક્ષકો PX PY અને PZ તો આ જે પેટા કક્ષકો છે ને સ્ટુડન્ટ્સ એમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ભરાઈ શકે છે ઓકે તો હવે અહીંયા શું કહે છે તો કે આ જે વાત છે એ તો સાચી છે તેમજ ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે તો જે ઇલેક્ટ્રોન છે એ નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તર તરફ ગોઠવાય છે આપણે જોયું હતું કે n = 1 એના પછી n = 2 એના પછી n = 3 આ રીતે નીચા શક્તિ સ્તરમાંથી ઇલેક્ટ્રોન ઊંચા શક્તિ સ્તરમાં ગોઠવાય છે એ બાબત પણ આપણે જાણીશું પણ જ્યારે સમશક્તિ સ્તર હોય એટલે કે ડીજનરેટ પેટા કક્ષકો હોય કઈ સમશક્તિ સ્તર કક્ષકો કઈ હોય તો જો સ્ટુડન્ટ P છે એની 3 પેટા કક્ષકો કઈ PX PY અને PZ આ 3 પેટા કક્ષકો કેવી છે ડીજનરેટ પેટા કક્ષકો ડીજનરેટ પેટા કક્ષકો કોને કહેવામાં આવે છે તો કે જેની શક્તિ સમાન હોય એને શું કહેવામાં આવે છે ડીજનરેટ કક્ષકો અથવા તો સમશક્તિ સ્તર તરીકે ઓળખવામાં આવે છે ઓકે તો હવે અહીંયા જો સ્ટુડન્ટ P ની 3 પેટા કક્ષકો જે સમશક્તિ સ્તર છે ત્યાર પછી D ની કેટલી પેટા કક્ષકો છે તો કે D ની 5 પેટા કક્ષકો છે ત્યાર પછી F ની 7 પેટા કક્ષકો છે ઓકે તો આ બધી જે પેટા કક્ષકો છે એ કેવી છે સમશક્તિ સ્તર ધરાવે છે એવું કહેવાય પણ S કક્ષક જે છે S કક્ષકને કોઈ પેટા કક્ષક નથી ઓકે એટલે કે S કક્ષકને કોઈ ડીજનરેટ કક્ષક નથી આ બધી બાબતો તમે બધાએ આગળ સમજી લીધી છે હુન્ડનો નિયમ શું કહેવા માંગે છે તો હુન્ડનો નિયમ એવું કહેવા માંગે છે કે જ્યારે ઇલેક્ટ્રોનને સમશક્તિ સ્તરમાં દાખલ કરવામાં આવે તો સૌપ્રથમ ઇલેક્ટ્રોન જે છે એ અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે અયુગ્મિત એટલે કે યુગ્મિત અને અયુગ્મિત 2 શબ્દો છે તો આ બંનેમાં ડિફરન્સ શું છે યુગ્મિત એટલે કે જોડમાં અયુગ્મિત એટલે કે જે જોડમાં હોતા નથી ઓકે તો હુન્ડનો નિયમ એવું કહે છે કે જ્યારે ઇલેક્ટ્રોન સમશક્તિ સ્તરમાં દાખલ થાય એટલે કે જો ઇલેક્ટ્રોન છે હવે આ જે ઇલેક્ટ્રોન છે ધારો કે આપણે જોઈએ તો કે 6 ઇલેક્ટ્રોન છે ઓકે
આ 6 ઇલેક્ટ્રોનને ધારો કે મારે પી કક્ષકમાં દાખલ કરવાના છે. ધારો કે આપણે 2p કક્ષકમાં દાખલ કરવાના છે. કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન. ચલો 2p કક્ષકો છે એની કેટલા પેટા કક્ષકો? 3. 2px 2py 2pz. હુંડ શું કહે છે? આ જે ઇલેક્ટ્રોન છે એ આ સમશક્તિ સ્તર થયા 2px 2py અને 2pz. સમશક્તિ સ્તરમાં આને દાખલ કરો ત્યારે સૌ પ્રથમ ઇલેક્ટ્રોનને આપણે તીરની નિશાની દ્વારા દર્શાવીએ છીએ. આ જે ઇલેક્ટ્રોન છે એ સૌથી પહેલા અયુગ્મિત રીતે ગોઠવાય છે. એટલે કે જો 6 ઇલેક્ટ્રોન છે તો તમે એવું વિચારશો 2 ઇલેક્ટ્રોન 2px માં, 2 ઇલેક્ટ્રોન 2py માં, 2 ઇલેક્ટ્રોન 2pz માં. તમે વિચારશો તો તમે આ રીતે ગોઠવણી કરો, પણ ના. હુંડ નામના વૈજ્ઞાનિક એવું કહે છે કે જ્યારે ડીજનરેટ કક્ષકો અથવા તો શું કહેવાય સમશક્તિક કક્ષકો હોય ત્યારે ઇલેક્ટ્રોન પહેલા અયુગ્મિત રીતે ગોઠવાય. એટલે 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન. હવે એના પછી જે ચોથો ઇલેક્ટ્રોન છે એ 2px માં જશે, પાંચમો ઇલેક્ટ્રોન 2py માં જશે અને છઠ્ઠો ઇલેક્ટ્રોન 2pz માં જશે. ધારો કે હું 4 ઇલેક્ટ્રોનની વાત કરું, ઓકે, 4 ઇલેક્ટ્રોનની વાત કરીએ તો શું 2 ઇલેક્ટ્રોન 2px માં અને 2 ઇલેક્ટ્રોન 2py માં આ રીતે ગોઠવાશે? તો કે ના. કઈ રીતે ગોઠવાશે સ્ટુડન્ટ? તો કે પહેલો ઇલેક્ટ્રોન 2px માં, બીજો ઇલેક્ટ્રોન 2py માં, ત્રીજો ઇલેક્ટ્રોન 2pz માં અને ચોથો ઇલેક્ટ્રોન ફરી 2px માં ગોઠવાશે. ઓકે, તો હુંડ નામના વૈજ્ઞાનિક એવું જ કહેવા માંગતા હતા કે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની જ્યારે ડીજનરેટ કક્ષકો અથવા તો સમશક્તિ ધરાવતી પેટા કક્ષકોમાં દાખલ થાય ત્યારે પહેલા ઇલેક્ટ્રોન અયુગ્મિત રીતે ગોઠવાય છે. એક ઇલેક્ટ્રોન છે એટલે આ ઇલેક્ટ્રોન માટે કયો શબ્દ વપરાય? અયુગ્મિત. જ્યારે અહીંયા 2 ઇલેક્ટ્રોન આવે તો આ હવે કયા થઈ ગયા? યુગ્મિત. એટલે કે શરૂઆતમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત રીતે ગોઠવાય છે અને ત્યાર પછી ઇલેક્ટ્રોનની જોડ બને છે. ડાયરેક્ટ ઇલેક્ટ્રોન કક્ષકોમાં જોડમાં ગોઠવાતા નથી. તો હુંડ નામના જે વૈજ્ઞાનિક હતા એ આ બાબત સમજાવવા માંગતા હતા. ઓકે સ્ટુડન્ટ્સ, જો ઉદાહરણ હું તમને આપું તો દાખલા તરીકે આપણે લઈએ ઓક્સિજન. ઓકે, પરમાણુ ક્રમાંક 8. ચલો સ્ટુડન્ટ્સ, ઓક્સિજન છે એમાં કેટલા? 8 પરમાણુ ક્રમાંક એટલે કેટલા ઇલેક્ટ્રોન હશે? 8 ઇલેક્ટ્રોન. આઉફ-બાઉફનો નિયમ યાદ કરો તો આઉફ-બાઉફે ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે કક્ષકો ગોઠવી હતી. એમણે પહેલા કઈ કક્ષકોમાં ઇલેક્ટ્રોન જશે કીધું હતું? પહેલા 1s માં જાય, પછી 2s માં જાય, પછી 2p માં જાય. ઓકે સ્ટુડન્ટ્સ, આ રીતે ગોઠવણ થશે એવું કીધું હતું. તો ધારો કે 8 ઇલેક્ટ્રોન છે તો 1s માં 2 ઇલેક્ટ્રોન જશે, 1s2. બીજા 2 ઇલેક્ટ્રોન 2s2. ચલો સ્ટુડન્ટ, 2p માં કેટલા ઇલેક્ટ્રોન જશે? 2? ના, 2p માં વધુ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. કેમ સ્ટુડન્ટ? તો એનું કારણ એ છે કે 2px માં 2 ઇલેક્ટ્રોન, 2py માં 2 ઇલેક્ટ્રોન અને 2pz માં 2 ઇલેક્ટ્રોન. તો એના ઉપરથી હું એવું કહી શકું કે 2p કક્ષકમાં વધારેમાં વધારે 6 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે છે. તો 2 2 4 થયા. ઓકે સ્ટુડન્ટ્સ, 2 2 4 કેટલા થયા સ્ટુડન્ટ્સ? તો અહીંયા કેટલા મારે મૂકવા પડે? 2p માં 4. વધુમાં વધુ 2p માં કેટલા ગોઠવાય? 6 ઇલેક્ટ્રોન. પણ મારે તો 8 ઇલેક્ટ્રોન છે ઓક્સિજનના, તો અહીંયા 2p માં કેટલા ગોઠવાશે? 2p4 ઇલેક્ટ્રોન. ઓકે, ચલો હવે અહીંયા સ્ટુડન્ટ આપણે 2p કક્ષકોને મારે ધારો કે હુંડના નિયમો પ્રમાણે આપણે ગોઠવવા હોય તો આ જે કક્ષકો છે એને ચોરસ ખાના વડે બતાવો. આ છે 1s, આ 2s અને આ 2px 2py 2pz.
Z. ઓકે, ચલો 1s2 બે ઇલેક્ટ્રોન, તીરની નિશાની. જો હવે એક એક ઇલેક્ટ્રોન નહીં ગોઠવાય, આ તો 1s2 જ જશે. ઓકે, પછી 2s2 એની કોઈ પેટા કક્ષક નથી એટલે જોડમાં ઇલેક્ટ્રોન ગોઠવાય. 2p4 તો ડાયરેક્ટ અહીંયા બે બે ના, હુન્ડના નિયમ પ્રમાણે પહેલા 2px માં એક ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન 2py માં, ત્રીજો ઇલેક્ટ્રોન 2pz માં અને ચોથો ઇલેક્ટ્રોન 2px માં ગોઠવાશે. તો 2 2 4 5 6 7 8 આ થયા ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ રીતે ગોઠવણી થાય છે. ઓકે, હવે અહીંયા જો સ્ટુડન્ટ, બીજી બાબત એમણે શું કીધી હતી કે અયુગ્મિત ઇલેક્ટ્રોન જ્યારે ગોઠવાય ને ત્યારે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય મહત્તમ હોય છે. તમે વિચારશો કેવી રીતે? તો અહીંયા જો સ્ટુડન્ટ, કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય મહત્તમ હોય છે એવું હુન નામના વૈજ્ઞાનિક કહે છે. કેવી રીતે? તો જુઓ, ત્રણ કક્ષકો છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન, બે ઇલેક્ટ્રોન, ત્રણ ઇલેક્ટ્રોન. ઓકે, આપણે જાણીએ છીએ કે કોઈ પણ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન ગોઠવાય તો એમાં બે ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાય, એમાં એક ઇલેક્ટ્રોનનું સ્પિન મૂલ્ય +1/2 હોય, બીજા ઇલેક્ટ્રોનનું -1/2 હોય. ઓકે સ્ટુડન્ટ, હવે અહીંયા જુઓ, એમનું શું કહેવું છે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાય, અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાય ત્યારે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય, સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય મહત્તમ હોય છે. ચલો અયુગ્મિત રીતે ગોઠવાયા તો ચલો +1/2 +1/2 +1/2 આ રીતે ગણાશે. તો અહીંયા કુલ સ્પિન મારે લખવું હોય, કુલ સ્પિન, અયુગ્મિત ઇલેક્ટ્રોનની કુલ સ્પિન, તો +1/2 +1/2 +1/2 કેટલું થશે? 1.5 1.5 આ અયુગ્મિત ઇલેક્ટ્રોનની કુલ સ્પિન. હવે જો એને મહત્તમ કેમ કીધું છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાય ત્યારે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય મહત્તમ હોય છે કેમ કીધું છે? હવે ધારો કે અહીંયા એક ઇલેક્ટ્રોન આવે છે, અહીંયા એક ઇલેક્ટ્રોન ગોઠવાય છે, તો અહીંયા શું થશે? આ એક ઇલેક્ટ્રોન ગોઠવાયો સ્ટુડન્ટ્સ, તો આ જે એક ઇલેક્ટ્રોન ગોઠવાય છે તો આ ઇલેક્ટ્રોન વિરુદ્ધ દિશામાં. ઓકે, એટલે આનું મૂલ્ય કેટલું? -1/2. કેટલું સ્ટુડન્ટ્સ? -1/2. તો સેકન્ડ ટાઈમમાં જો કુલ સ્પિન ક્વોન્ટમ આંક આપણે શોધવું હોય તો જુઓ, +1/2 -1/2 +1/2 -1/2 +1/2 +1/2 તો +1/2 -1/2 0 થઈ જશે અને અડધો પ્લસ અડધો એક, કુલ સ્પિન કેટલો આવ્યો? 1. ક્યારે? કે જ્યારે એક કક્ષક જે છે તેમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી થઈ ગઈ? આ યુગ્મિત. કેવી થઈ ગઈ છે? યુગ્મિત. ઓકે, ચલો ત્રીજી વસ્તુ જુઓ. ધારો કે અહીંયા હવે પાછો એક ઇલેક્ટ્રોન ગોઠવાય તો અહીંયા ફરી -1/2 આવશે. ઓકે, હવે કુલ સ્પિન જુઓ તો +1/2 -1/2 0. ચલો 0 + 0 + 1/2 કેટલો થઈ ગયો આન્સર? 1/2. ધારો કે અહીંયા એક ઇલેક્ટ્રોન ગોઠવાય છે. ઓકે સ્ટુડન્ટ્સ,
તો હવે અહીંયા જો +1/2 -1/2 +1/2 -1/2 +1/2 -1/2 જો 0 + 0 + 0 કેટલો થઈ ગયો 0। તો હવે અહીંયા જો સ્ટુડન્ટ અહીંયા તમને કોમન એક વસ્તુ દેખાશે કે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય આપણે શું શોધી રહ્યા છીએ સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય। તો પહેલું જ્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય ત્યારે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય 1.5 જ્યારે એક યુગ્મિત જોડી બની જાય ત્યારે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય મળ્યું 1। બે યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડી મળે ત્યારે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય મળ્યું 1/2। ત્રણ ઇલેક્ટ્રોનની જોડી બની જાય ત્યારે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય 0। હવે તમે કમ્પેરિઝન કરો કે આ યુગ્મિત હોય ઇલેક્ટ્રોનની ગોઠવણી ત્યારે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની ગોઠવણી હોય એ સમયે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય કેવું છે વધારે। એટલા માટે જ તેમણે કીધું કે અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાય ત્યારે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય મહત્તમ મળે છે। તો સ્ટુડન્ટ આ રીતે વુન્ડ નામના વૈજ્ઞાનિકે મહત્તમ ભ્રમણ અથવા તો સ્પિન ગુણકતાનો નિયમ આપ્યો હતો। ઓકે સ્ટુડન્ટ્સ, હવે અહીંયા જુઓ મારે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી છે। વુન્ડ નામના વૈજ્ઞાનિકે જે નિયમ આપ્યો એના ઉપરથી આપણે કેટલાક તત્વો લઈએ અને તે તત્વોના ઇલેક્ટ્રોનમાં ગોઠવણી કરીએ। ઓકે, તો જુઓ ઉદાહરણ તરીકે પરમાણુ ક્રમાંક Z તત્વની સંજ્ઞા ઇલેક્ટ્રોનની ગોઠવણી। ચલો તત્વ લઈ લઈએ આપણે તો કે જો સ્ટુડન્ટ ટી કક્ષકની શરૂઆત ક્યાંથી થાય છે 5મા નંબરના તત્વો છે તેનાથી આરથી પી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાવાની શરૂઆત થાય છે। ધારો કે હાઇડ્રોજન વાત કરીએ તો 1s1, હિલિયમ 1s2, ઓકે, લિથિયમ તો 3 પરમાણુ ક્રમાંક તો 1s2 2s1, ઓકે સ્ટુડન્ટ। ત્યાર પછી જોઈએ બેરિલિયમ 4 પરમાણુ ક્રમાંક 1s2 2s2 અને 5 પરમાણુ ક્રમાંક ધરાવતો તત્વ આવે ત્યારે પી કક્ષકની શરૂઆત થાય। તો આપણે અહીંયા 5મા નંબરથી સ્ટાર્ટ કરીએ। 5 નંબરનો પરમાણુ છે બોરોન, 6 નંબરનો કાર્બન, 7 નંબરનો નાઇટ્રોજન, 8 નંબરનો ઓક્સિજન, 9 નંબરનો ફ્લોરિન અને 10 નંબરનો આવશે સ્ટુડન્ટ નિયોન। ચલો ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો જુઓ 1s કક્ષક, 2s કક્ષક, 2px, 2py, 2pz। ઓકે સ્ટુડન્ટ, તો જુઓ બોરોન છે
5 પરમાણુ ક્રમાંક, કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાશે? 5. તો પહેલા બે ઇલેક્ટ્રોન 1s માં, 1s2, 2s2, 2p માં, 2px1. ચલો કાર્બન પરમાણુ ક્રમાંક 6 એટલે 6 ઇલેક્ટ્રોન ગોઠવવાના, 1s2, 2s2, 2px1, 2py1. चलो 7 नाइट्रोजन तो 7 इलेक्ट्रॉन 1s2, 2s2, 2px1, 2py1, 2pz1. ऑक्सीजन माटे 8 इलेक्ट्रॉन 1s2, 2s2, 2px1, 2py1, 2pz1 અને અહીંયા 2px2. चलो फ्लोरीन 1s2, 2s2, ओके, 2px1, 2py1, 2pz1. कितना थया इलेक्ट्रॉन? 4, 5, 6, 7. चलो हजू बे इलेक्ट्रॉन 2px2, 2py2. नियोन तो 1s2, 2s2, 2px1, 2py1, 2pz1. ફરીથી 2px2, 2py2, 2pz2. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે. અને અહીંયા જો હું આવી રીતે બી લખી શકતી હતી ને કે 2px2, 2py2, 2pz2 ડાયરેક્ટ પહેલા ભરી શકતી હતી, પણ મેં પહેલા જ આપણે શીખ્યા કે ડીજનરેટ કક્ષકો છે આ તો બધી 2p ની, એટલે પહેલા અયુગ્મિત રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી અને પછી યુગ્મિત રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની હોય છે. તો સ્ટુડન્ટ્સ, હવે પરમાણુઓની ઇલેક્ટ્રોનીય રચના. તો પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના એટલે શું? તો કે પરમાણુની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીને ઇલેક્ટ્રોનીય રચના કહેવામાં આવે છે. જે કક્ષકો હોય છે પરમાણુઓની, એ કક્ષકોમાં આપણે જે ઇલેક્ટ્રોનની વહેંચણી કરીએ છીએ તેને ઇલેક્ટ્રોનીય રચના તરીકે ઓળખવામાં આવે છે. હવે જુઓ, જુદા જુદા પરમાણુઓ હોય છે, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી હોય છે? જુદી જુદી. તો તે પરમાણુઓની ઇલેક્ટ્રોનની રચના પણ કેવી હોય? અલગ અલગ. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, આ જે ઇલેક્ટ્રોનીય રચના છે તેને બે પદ્ધતિ વડે દર્શાવી શકાય છે. એમાં પહેલું છે સંકેત દ્વારા. ઇલેક્ટ્રોનની રચના સંકેત દ્વારા. તો સંકેત દ્વારા એટલે તો કે જો ઇલેક્ટ્રોનની વહેંચણી આપણે સંકેતમાં કરવી હોય તો ચોરસ ખાનાને બતાવવાના નહીં. s રેઝ ટુ a, p રેઝ ટુ b, d રેઝ ટુ c, f રેઝ ટુ e. તો અહીંયા જુઓ s, p, d, f એ શું છે? કક્ષકો છે. અને આ જે a, b અને c છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. ઉદાહરણ તરીકે અહીંયા જુઓ સ્ટુડન્ટ, દાખલા તરીકે આપણે હાઇડ્રોજન પરમાણુઓની ઇલેક્ટ્રોન રચના સંકેતમાં લખવી છે. તો હાઇડ્રોજન પરમાણુ 1 પરમાણુ ક્રમાંક. ચલો હાઇડ્રોજન પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન. તો પહેલી કઈ કક્ષક આવે? તો કે 1s. ઓકે, અને આ 1 ઇલેક્ટ્રોન છે તો 1s1 આ રીતે લખાશે. બીજું ઉદાહરણ તમે લો તો કે લિથિયમ. ચલો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3. ચલો કક્ષકો લખી કાઢીએ 1s, 2s. ઓકે, તો જો 3 ઇલેક્ટ્રોન હોય તો 1s માં કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 1s2. અને 3 ઇલેક્ટ્રોન છે તો આ 2 ઇલેક્ટ્રોન નહીં ભર્યા, તો 2s માં કેટલા ઇલેક્ટ્રોન ભરાશે? 1. 1s2, 2s1. ધારો કે બેરેલિયમ લઈએ, પરમાણુ ક્રમાંક 4. ઓકે, તો જો કક્ષકો 1s, 2s, 2p આ રીતે કક્ષકો હોય છે. હવે જો બેરેલિયમમાં 4 પરમાણુ ક્રમાંક એટલે 4 ઇલેક્ટ્રોન, 1s2, 2s2. ધારો કે આપણે નાઇટ્રોજન લઈએ 7 પરમાણુ ક્રમાંક એટલે કેટલા ઇલેક્ટ્રોન હશે? 7 ઇલેક્ટ્રોન. તો જુઓ 1s2, 2s2 અને 2p3.
ચલો પી કક્ષક જે છે એમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે. પી માં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે? વધુમાં વધુ 6. ડી માં કેટલા ઇલેક્ટ્રોન વધુમાં વધુ ગોઠવાઈ શકે? 10. એફ માં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે? 14 ઇલેક્ટ્રોન. કેવી રીતે? તો કે જે પી છે એની 3 પેટા કક્ષકો, ડી ની 5 પેટા કક્ષકો, એફ ની 7 પેટા કક્ષકો. 3 પેટા કક્ષકો છે તો એક પેટા કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, તો 3 માં 6 ઇલેક્ટ્રોન, 1 માં 2 ઇલેક્ટ્રોન તો 5 માં 10 ઇલેક્ટ્રોન, 1 માં 2 ઇલેક્ટ્રોન તો 7 માં 14 ઇલેક્ટ્રોન. ઓકે સ્ટુડન્ટ, તો જુઓ એના ઉપરથી આપણે કહી શકીએ કે જે પી કક્ષક છે એમાં વધારેમાં વધારે 6 ઇલેક્ટ્રોન ભરાઈ શકે, ડી કક્ષકમાં વધારેમાં વધારે 10 ઇલેક્ટ્રોન ભરાઈ શકે, એફ કક્ષકમાં વધારેમાં વધારે 14 ઇલેક્ટ્રોન ભરાઈ શકે અને એસ માં વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન ભરાઈ શકે છે. ઓકે સ્ટુડન્ટ, તો હવે આ થઈ નાઇટ્રોજન. તો આપણે સંકેતમાં લખવું હોય તો સંકેતમાં આપણે આવું નહીં બતાવવાનું કે 2px1 2py1 2pz1. આ રીતે આપણે સંકેતમાં બતાવવાનું નથી. તમને ખબર જ છે કે 2p3 એનો અર્થ ઇલેક્ટ્રોન જે છે એ કેવી રીતે ગોઠવાયા હશે. તો સ્ટુડન્ટ હવે આપણે યાદ કરી લઈએ તો આઉટ બાઉટના નિયમ ઉપરથી આપણને ક્રમ મળ્યો. તો ફરીથી એક વખત યાદ કરીએ તો કે 1s માં ઇલેક્ટ્રોન ભરાય, 1s પછી 1s છે, ત્યાર પછી 2s માં, ત્યાર પછી 2p, 3s, 3p, 4s, 3d. ઓકે સ્ટુડન્ટ, આ રીતે કંઈક ક્રમ આપ્યો હતો. હવે જો એસ માં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ભરાઈ શકે, અહીંયા એસ માં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન, પી માં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન, એસ માં પાછા 2 ઇલેક્ટ્રોન, પી માં ફરી 6 ઇલેક્ટ્રોન, એસ માં ફરી 2 ઇલેક્ટ્રોન અને ડી માં ફરી 10 ઇલેક્ટ્રોન ભરાઈ શકે છે. આ આપણે આઉટ બાઉટના નિયમ પ્રમાણે શીખી ગયા છીએ. તો આને કહેવાય સંકેત દ્વારા ઇલેક્ટ્રોનની ગોઠવણી. તો જો સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે સંકેત દ્વારા શીખ્યા. હવે કક્ષકીય ચિતાર દ્વારા. ચલો કક્ષકીય ચિતારમાં જે કક્ષક હોય છે ને તેને ચોરસ ખાના વડે દર્શાવવામાં આવે છે. કક્ષક છે એ કક્ષકને કોના વડે દર્શાવવાનું? ચોરસ ખાના વડે. ઓકે સ્ટુડન્ટ, અને તેમાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને તીર વડે દર્શાવવામાં આવે છે. ઓકે, તો હવે જુઓ કક્ષકીય ચિતાર કેવી રીતે. તો જુઓ, ધારો કે આપણે ઉદાહરણ તરીકે લઈએ, દાખલા તરીકે નાઇટ્રોજન. ચલો પરમાણુ ક્રમાંક 7. ઇલેક્ટ્રોન નાઇટ્રોજનમાં કેટલા હશે સ્ટુડન્ટ? 7 ઇલેક્ટ્રોન હશે. તો હવે જુઓ ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે કરવાની? તો 1s 2s 2p. ચલો 1s 2 2s 2 અને 2p3 એટલે 2px માં, પછી 2py માં એક અને 2pz માં એક. ઓકે સ્ટુડન્ટ, કારણ કે કેમ એક એક ઇલેક્ટ્રોન અયુગ્મિત રીતે ગોઠવાયા? કારણ કે 2px 2py અને 2pz એ બધી કેવી કક્ષકો છે? ડીજનરેટ કક્ષકો અથવા તો સમશક્તિ કક્ષકો છે. ઓકે, અને જેમાં ઉર્જા કેવી શક્તિશાળી, 2px બરાબર 2py બરાબર 2pz. આ રીતે આપણે લખી શકીએ છીએ. ઓકે સ્ટુડન્ટ, બીજું ઉદાહરણ લઈએ, ફ્લોરિન. ચલો કેટલા ઇલેક્ટ્રોન ફ્લોરિનમાં સ્ટુડન્ટ? 9 ઇલેક્ટ્રોન. ઓકે, તો જો 1s2 2s2 2px 2py
2p માં એક ઇલેક્ટ્રોન, 2pz માં એક ઇલેક્ટ્રોન. ચલો પછી 2px2 અને 2py2. તો આ રીતે કક્ષકીય ચિતાર દ્વારા પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે. તો જો સ્ટુડન્ટ, તેમજ આપણે 20 પરમાણુ ક્રમાંક સુધીના જે તત્વો છે તેને યાદ રાખવાના છે. કયા, કેવી રીતે? તો કે જો એની રીત છે હા, હી, લી, બે, બો. જો આ રીતે હા, હી, લી, બે, બો, કા, ના, અ, ફ, ની, સો, મે, એ, સી, ફો, સ, ક, આ, પો, કે. 20 પરમાણુ ક્રમાંક સુધીના આ લાઈનમાં તત્વો છે. ચલો, હા એટલે પહેલો પરમાણુ ક્રમાંક. ઓકે, તો દેખો હા એટલે હાઇડ્રોજન, હી એટલે હિલિયમ, લી એટલે લિથિયમ, બે એટલે બેરેલિયમ, બો એટલે બોરોન, કા એટલે કાર્બન, ના એટલે નાઇટ્રોજન, ઓ એટલે ઓક્સિજન, ફ એટલે ફ્લોરિન, ની એટલે નિયોન, સો એટલે સોડિયમ, મે એટલે મેગ્નેશિયમ, એ એટલે એલ્યુમિનિયમ, સી એટલે સિલિકોન, ફો એટલે ફોસ્ફરસ, સ એટલે સલ્ફર, ક એટલે ક્લોરીન, આ એટલે આર્ગોન, પો એટલે પોટેશિયમ અને કે એટલે કેલ્શિયમ. તો આ 1 થી 20 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો છે. હવે અહીંયા જો સ્ટુડન્ટ, આપણે ઇલેક્ટ્રોનીય રચના વિશે તો માહિતી મેળવી. ઓકે, હવે અહીંયા સંકેત દ્વારા પણ શીખ્યા અને આ આપણે ચોરસ ખાન એટલે કક્ષકીય ચિતાર દ્વારા પણ શીખ્યા. ધારો કે હું કેલ્શિયમ, ઓકે, કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના લખું છું. ચલો, કેલ્શિયમ 20 પરમાણુ ક્રમાંક ધરાવે. 20 પરમાણુ ક્રમાંક ધરાવે એટલે ઇલેક્ટ્રોન બી કેટલા હશે કેલ્શિયમમાં? 20. ઓકે, તો કેવી રીતે ગોઠવાશે? સંકેતમાં લખું તો 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2. આ રીતે લખાશે ઇલેક્ટ્રોન રચના. ઓકે સ્ટુડન્ટ, હવે અહીંયા જો આ જ ઇલેક્ટ્રોન રચના છે અને મારે શોર્ટમાં લખવી હોય તો આ રીતે લખી શકો. આર્ગોન એટલે આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18 એટલે 18 સુધીના ઇલેક્ટ્રોન લખાઈ ગયા. 18 સુધીની ઇલેક્ટ્રોનીય રચના લખાઈ ગઈ કહેવાય, કારણ કે મેં આર્ગોન લખ્યું. અને કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 એટલે આર્ગોન 18 થઈ ગયા. તો અહીંયા લખાશે આર્ગોન 4s2. તો આ જે મેં શોર્ટમાં ઇલેક્ટ્રોનીય રચના લખી એ કેવી રીતે લખી એ આપણે સમજવાનું છે. તો જુઓ સ્ટુડન્ટ, જ્યારે આપણે કોઈ પણ પરમાણુની ઇલેક્ટ્રોનીય રચનાને શોર્ટમાં લખવી હોય તો તે વખતે આપણે નિષ્ક્રિય વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. જે તત્વ હોય એ તત્વના નજીકનો નિષ્ક્રિય વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. તો જુઓ કયા કયા નિષ્ક્રિય વાયુઓ છે સ્ટુડન્ટ? તો છે એક હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન,
અને રેડોન. ઓકે, તો આટલા શું છે સ્ટુડન્ટ્સ? નિષ્ક્રિય વાયુ છે અને ઉમદા વાયુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ તત્વોને કેમ નિષ્ક્રિય વાયુઓ અથવા ઉમદા વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે? તો એનું કારણ એ છે કે આ જે તે તત્વો છે તેમની ઇલેક્ટ્રોનીય રચના એટલે કે જે અષ્ટક રચના છે એ સંપૂર્ણ રીતે ભરાયેલી હોય છે. એના કારણે આ તત્વો જે છે એ તેમાં રહેલા કોઈ ઇલેક્ટ્રોન જે છે એ આપી શકતું પણ નથી કે કોઈની પાસેથી ઇલેક્ટ્રોન લઈ શકતું પણ નથી. એટલે કે આ તત્વો જે છે એ ખૂબ જ સ્થાયી હોય છે અને એટલા જ માટે આને નિષ્ક્રિય વાયુઓ અથવા ઉમદા વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે મારે સ્ટુડન્ટ કાર્બનની ઇલેક્ટ્રોનીય રચના લખવી છે તો એની નજીકનો મારે નિષ્ક્રિય વાયુ શોધવાનો, નજીકનો તેમજ એનાથી નાનો શોધવો પડશે. તો કોણ છે? હિલિયમ. એટલે ધારો કે મારે 1 થી 9 પરમાણુ ક્રમાંક ધરાવતા કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય તો મારે અહીંયા નિષ્ક્રિય વાયુ તરીકે કોનો ઉપયોગ કરવાનો સ્ટુડન્ટ? હિલિયમનો. ધારો કે મારે 11 થી 17 સુધીમાં કોઈ તત્વની શોર્ટમાં ઇલેક્ટ્રોન રચના લખવી છે ત્યારે મારે નિષ્ક્રિય વાયુ તરીકે નિયોનનો ઉપયોગ કરવાનો. ધારો કે એના પછી મારે 19 થી લઈને 35 સુધીની કોઈ તત્વની ઇલેક્ટ્રોનની રચના લખવી છે તો તે સમયે મારે નિષ્ક્રિય વાયુ તરીકે આર્ગોન તત્વનો ઉપયોગ કરવાનો રહેશે. 2-3 ઉદાહરણો હું તમને સ્ટુડન્ટ આપું, એના ઉપરથી તમે ઇઝીલી સમજી શકશો. ઓકે, ધારો કે પોટેશિયમ. ઓકે, પોટેશિયમનો પરમાણુ ક્રમાંક શું છે? 19. ચલો, 1s2 2s2 2p6 3s2 3p6 અને 4s1. ચલો, 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 ને 1 19 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે મારે આ ઇલેક્ટ્રોન રચનાને શોર્ટમાં લખવી છે. પોટેશિયમની પહેલા અથવા તો એની નજીકમાં નિષ્ક્રિય વાયુઓ કયો? આર્ગોન છે. જો આર્ગોનની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો શું લખાશે? 1s2 2s2 2p6 3s2 અને 3p6. આ થઈ આર્ગોનની ઇલેક્ટ્રોન રચના. આ છે પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના. તો આ જે આર્ગોનની ઇલેક્ટ્રોન રચના જે છે એટલી અહીંયા પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના છે. એટલે આટલી ઇલેક્ટ્રોન રચના તો સ્ટુડન્ટ કેવી છે? કોમન. એટલે આ જે ઇલેક્ટ્રોન રચના છે એની જગ્યાએ હું આર્ગોન લખી શકું. ઓકે સ્ટુડન્ટ, અને પોટેશિયમ માટે 18 ઇલેક્ટ્રોન અહીંયા થઈ ગયા આર્ગોન લખ્યું એટલે, અને 19 માટે 4s1. ઓકે સ્ટુડન્ટ, ધારો કે આપણે બીજું ઉદાહરણ લઈએ, મેગ્નેશિયમ. ચલો, મેગ્નેશિયમ 12. ચલો, મેગ્નેશિયમની પહેલા કયો નિષ્ક્રિય તત્વ છે? પરમાણુ નિયોન, જેનો પરમાણુ ક્રમાંક 10. તો હું ધારો કે અહીંયા લખી દઉં 10 નિયોન. તો 10 ઇલેક્ટ્રોનની ગોઠવણી તો થઈ ગઈ. ચલો, ઓકે સ્ટુડન્ટ, તો જુઓ 10 ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ. 12 મેગ્નેશિયમ છે તો આવશે 3s2. ઓકે સ્ટુડન્ટ, તો આ રીતે આપણે ઇલેક્ટ્રોન રચનાને શોર્ટમાં લખી શકીએ છીએ. હવે જો સ્ટુડન્ટ 21 થી 30 સુધીના જે તત્વો છે એ 21 થી 30 સુધીના તત્વો એ 3D કક્ષામાં ભરાય છે. 3D કક્ષામાં ભરાય છે અને એ D કક્ષામાં ભરાય છે. તેથી જ તેને D વિભાગના તત્વો અથવા તો સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. જો સ્ટુડન્ટ, આપણે જે 21 થી 30ના તત્વો હતા એ તત્વોની
ઇલેક્ટ્રોન રચના આપણે સંકેત દ્વારા લખીએ. હવે એને જો કક્ષકીય ચિતાર દ્વારા લખીએ તો જો 4s2, ઓકે, એટલે કે 4s2 3d1, 4s2 3d2, 4s2 3d3, 4s2 3d4, 4s2 3d5, 4s2 3d6, 4s2 3d7, 5 6 7, 4s2 3d8, 1 2 3 4 5 6 7 8, कॉपर 4s2, आर्गोन 4s2 4 5 6. આ જે તત્વો છે એની ઇલેક્ટ્રોનીય રચના આપણે આ રીતે ગોઠવી. ઓકે સ્ટુડન્ટ, હવે આ ઇલેક્ટ્રોનીય રચના જોઈને તમને બધાને એવું લાગતું હશે કે આ ઇલેક્ટ્રોનીય રચના સાચી છે, પણ ના સ્ટુડન્ટ. આ જે 21 થી 30 સુધીના તત્વોની ઇલેક્ટ્રોનીય રચના લખી એમાં 2 તત્વોની ઇલેક્ટ્રોનીય રચના ખોટી છે. કયા કયા 2 તત્વોની ઇલેક્ટ્રોનીય રચના ખોટી છે? તો એક છે ક્રોમિયમ, બીજું છે કોપર. ક્રોમિયમ 24 પરમાણુ ક્રમાંક ધરાવે છે, કોપર 29 પરમાણુ ક્રમાંક ધરાવે છે. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, અહીંયા શું થાય છે કે ક્રોમિયમ અને કોપરની જે ઇલેક્ટ્રોનની રચના છે એ 4s2 3d4 નથી, પણ 4s1 3d5 છે, જ્યારે કોપરની ઇલેક્ટ્રોનની રચના 4s1 3d10 આવે છે. કેમ આવું છે? તેનું કારણ એ છે સ્ટુડન્ટ કે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોનીય રચના, ઓકે છે, એ ઇલેક્ટ્રોનીય રચના જો આપણે સમજાવવી હોય તો એની માટે આપણે તે ઇલેક્ટ્રોન્સને તેની કક્ષકોમાં ગોઠવણી કરીએ છીએ. તેમજ આપણે જાણીએ છીએ કે કોઈ પણ પરમાણુ સ્થિરતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. તો સ્થિર પરમાણુઓ ક્યારે હોય? તો જ્યારે કોઈ પણ કક્ષક સંપૂર્ણ રીતે ભરાયેલી હોય અથવા તો અર્ધપૂર્ણ રીતે ભરાયેલી હોય તો તે સ્થિરતા ધરાવે છે અથવા તો સ્થાયી છે તેમ કહી શકાય. ચલો ધારો કે ડી કક્ષકની વાત કરીએ તો ધારો કે ડીમાં D10 હોય, એટલે કે ડી કક્ષક 10 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ રીતે ભરાયેલી હોય અને અર્ધપૂર્ણ એટલે કે D5 હોય અથવા તો એક પણ ઇલેક્ટ્રોન ના હોય એટલે કે D0 હોય, તો જ્યારે D10, D5, D0 આ પ્રકારની ઇલેક્ટ્રોનીય રચના હોય કોઈ તત્વની તો તે સ્થિરતા ધરાવે છે તેમ કહેવામાં આવે છે. સેમ એ રીતે જો પીમાં વાત કરીએ તો P6 છે સંપૂર્ણ ભરાયેલી અને P3 એ અર્ધપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનીય રચના છે. તો સ્ટુડન્ટ, જ્યારે સંપૂર્ણ ભરાયેલી અને અર્ધપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનીય રચના છે ત્યારે તે ખૂબ જ સારી સ્થિરતા ધરાવે છે તેમ કહી શકાય. તો અહીંયા જો સ્ટુડન્ટ, મેંગેનીઝની વાત કરું તો 4s2 3d5 છે. ઓકે, તો હવે અહીંયા જો સ્ટુડન્ટ 4s2 અને 3d5 છે, તો આ જે મેંગેનીઝ છે એમાં મેંગેનીઝ તત્વની ડી કક્ષા છે એમાં 5 ઇલેક્ટ્રોન છે એટલે અર્ધપૂર્ણ ભરાયેલી છે એટલે એ સ્થાયી છે તેમ કહેવાય. ઝિંકની વાત કરીએ તો 4s2 3d10 એ પણ સ્થાયી છે તેમ કહેવાય. પણ એમની સાથે સાથે ક્રોમિયમ અને કોપર પણ સારી એવી સ્થિરતા ધરાવે છે તેમ કહી શકાય છે. કેમ? તો સ્ટુડન્ટ અહીંયા જુઓ,
મેં તમને શું કીધું, અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો હોય તો તે સ્થિરતા ધરાવે છે. તો મેંગેનીઝ છે એ 3d5. હવે ક્રોમિયમમાં 4s2 3d4 છે. ધારો કે હું ઇલેક્ટ્રોનને ઉર્જા આપું તો તે ઇલેક્ટ્રોન છે એ 4s માંથી ક્યાં જશે, 3d માં. મેંગેનીઝ જે છે એ 4s2 3d5 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો છે મેંગેનીઝની. હવે આર્ગોનની જો 4s2 અને 3d4 હતી. ઓકે, હવે ધારો કે મારે આર્ગોન નહીં, ક્રોમિયમ. ધારો કે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના જે છે એ આ નથી તો કઈ છે, તો 4s1 અને 3d5 છે. કેવી રીતે 4s1 અને 3d5 થાય ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના? તો એનું કારણ સ્ટુડન્ટ એ છે કે ક્રોમિયમ જે છે એને જ્યારે ઇલેક્ટ્રોનને ઉર્જા આપવામાં આવે તો 4s2 માં જ રહેલો જે બીજો ઇલેક્ટ્રોન છે, આ જે 4s2 માં રહેલો આ ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે અને કૂદકો મારીને આ ઇલેક્ટ્રોન અહીંયા 5મી કક્ષામાં ગોઠવાય છે. જ્યારે આ ઇલેક્ટ્રોન 4s2 માંથી અહીંયા ગોઠવાય તો આ ઇલેક્ટ્રોન અહીંયાથી શું થઈ જશે, બહાર નીકળી ગયો. તો હવે ઇલેક્ટ્રોનની રચના બની 4s1 3d5 અને 3d5 થઈ ગયું. એટલા માટે તે સ્થિરતા ધરાવે છે એવું કહી શકાય. એ જ રીતે કોપરની વાત કરીએ, 4s2 3d9 ઇલેક્ટ્રોનની રચના આપણે વિચારે છે પણ એ નથી. અહીંયા બી શું થશે કે ઇલેક્ટ્રોનને ઉર્જા આપવામાં આવશે. એટલે શું થાય છે કે જ્યારે ઇલેક્ટ્રોનને ઉર્જા આપવામાં આવે તો આ ઇલેક્ટ્રોન એ ઉર્જા મેળવી અને કૂદકો મારીને અહીંયા ગોઠવાય છે. તો હવે આ અહીંયાથી ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો. તો હવે કોપરની ઇલેક્ટ્રોન રચના આવશે 4s1 3d10. એટલે કે હવે કોપર અને ક્રોમિયમ જે છે એ સ્થિરતા ધરાવે છે તેમ કહી શકાય છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો સ્ટુડન્ટ્સ આ રીતે 21 થી 30 સુધીની ઇલેક્ટ્રોનની રચના છે. તેમાં ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના સ્થિરતાને કારણે અપવાદરૂપમાં ઇલેક્ટ્રોન રચના છે એવું કહી શકાય છે. તો આ વસ્તુ તમારે કોપર અને ક્રોમિયમના ઇલેક્ટ્રોન રચનામાં ધ્યાન રાખવાની રહેશે. હવે સ્ટુડન્ટ્સ આ ચેપ્ટરના બે લાસ્ટ ટોપિક અને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અસરકારક કેન્દ્રીય ભાર, જેને ઝેડ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે, અને ત્યાર પછીનો ટોપિક છે શિલ્ડિંગ અસર. ઓકે સ્ટુડન્ટ, તો આ જે અસરકારક કેન્દ્રીય ભાર અથવા તો જે શિલ્ડિંગ અસર છે, આ બંને ટોપિક એકબીજાથી એકદમ ઓપોઝિટ છે. કેવી રીતે? તો પહેલા આપણે અસરકારક કેન્દ્રીય ભાર ઝેડ ઇફેક્ટ વિશે ભણી લઈએ. તો સ્ટુડન્ટ પરમાણુ, કોઈ પણ પરમાણુને તેનો પરમાણુ ક્રમાંક હોય છે. કોઈ પણ પરમાણુનો જે પરમાણુ ક્રમાંક આપેલો હોય તે પરમાણુના આધારે તેમાં તેટલા જ પ્રોટોન અને ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. ઉદાહરણ તરીકે વાત કરું તો જુઓ 8 ઓક્સિજન. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. ઓકે, એટલે Z = 8. જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા જ તેમાં પ્રોટોન હોય અને એટલા જ તેમાં ઇલેક્ટ્રોન રહેલા હોય છે. ઓકે, હવે જો અહીંયા પ્રોટોન જે છે એ કેન્દ્રમાં હોય છે. ધારો કે આ કેન્દ્ર છે પરમાણુનું, તો પ્રોટોન એ હોય છે એ પરમાણુના કેન્દ્રમાં હોય છે અને ઇલેક્ટ્રોન જે છે એ તે કેન્દ્રની આસપાસ શું કરે છે, કક્ષામાં ગતિ કરતો હોય છે. તો સ્ટુડન્ટ અહીંયા જુઓ, જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ પરમાણુ કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોનની સંખ્યા વધે છે. આ શું કહેવા માંગે છે? તો ધારો કે અહીંયા જુઓ 2 હિલિયમ, ઓકે, અને 6 કાર્બન. ચલો, કેટલા પ્રોટોન? 2 પ્રોટોન. કેટલા પ્રોટોન? 6 પ્રોટોન. હવે જો ધારો કે હું પરમાણુ દોરું, હિલિયમનો પરમાણુ છે, એ હિલિયમના પરમાણુના કેન્દ્રમાં કેટલા પ્રોટોન હશે? 2. અને કાર્બન પરમાણુ છે એના કેન્દ્રમાં કેટલા પ્રોટોન હશે? 6 પ્રોટોન. તો એવું કહે છે કે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે,
આ 2 થી 6 એટલે પરમાણુ ક્રમાંક વધ્યો, તેમ પરમાણુ કેન્દ્રમાં આ પરમાણુ કેન્દ્ર છે, પરમાણુ કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોનની સંખ્યા વધે છે. જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ પરમાણુ કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોનની સંખ્યા વધે છે, કારણ કે જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા જ પ્રોટોનની સંખ્યા હોય છે. ઓકે, હવે અહીંયા જોશું ધન વીજભારિત પ્રોટોનની સંખ્યા કક્ષામાં અથવા તો કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે છે. હવે આ પરમાણુનું કેન્દ્ર એની ફરતે જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એ કેવા હોય છે? ઋણ વીજભારિત હોય, અને પ્રોટોન એ કેવા હોય? ધન વીજભારિત હોય છે. તો આ ધન વીજભારિત આ જે પ્રોટોન છે એ પ્રોટોનની સંખ્યા એ આ જે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એમની પ્રત્યે શું ધરાવે છે? આકર્ષણ ધરાવે છે. ઓકે, હવે જુઓ સ્ટુડન્ટ, ધન વીજભારિત પ્રોટોનની સંખ્યાને ઝેડ ઇફેક્ટ કહે છે. ધનભારિત પ્રોટોનની સંખ્યાને ઝેડ ઇફેક્ટ કહે છે. ઓકે સ્ટુડન્ટ, તો જુઓ, ધારો કે હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું કેવી રીતે 2s છે અને 3s છે. હવે 2s અને 3s આ બંને શું છે? કક્ષકો છે. ઓકે, હવે આ બેમાંથી કોની વધારે ઝેડ ઇફેક્ટ છે એ આપણે જોવાનું છે સ્ટુડન્ટ. તો જુઓ, આ પરમાણુનું કેન્દ્ર, ઓકે, આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા. ઓકે, 1s 2s 3s આ પરમાણુનું કેન્દ્ર પ્રોટોન. હવે 2s અને 3s માંથી કોની ઝેડ ઇફેક્ટ વધારે સ્ટુડન્ટ? તો જો જે કેન્દ્રની નજીક હોય તેનું આકર્ષણ કેન્દ્રથી વધારે થશે. તો 1s 2s અને 3s, તો પરમાણુના કેન્દ્રથી 2s એ વધારે નજીક કહેવાય અને એના પછી 3s આવે. તો પરમાણુના કેન્દ્રથી 2s કક્ષા એ વધારે નજીક હોય, તેથી કેન્દ્રની તરફ જે ઇલેક્ટ્રોનનું આકર્ષણ છે એ વધારે થશે, અને કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધારે લાગે એટલે તેની ઝેડ ઇફેક્ટ કેવી હોય? વધારે હોય છે. તો 2s અને 3s માંથી કોની વધારે ઝેડ ઇફેક્ટ? તો કે 2s વધારે ઝેડ ઇફેક્ટ ધરાવે છે. ઓકે સ્ટુડન્ટ, ધારો કે બીજો પ્રશ્ન તમને પૂછવામાં આવે 2s અને 2p એ બેમાંથી કોણ વધારે ઝેડ ઇફેક્ટ ધરાવે? તો જો આ પરમાણુનું કેન્દ્ર, ઓકે, આ 1s, આ 2s, 1s 2s 2p, આ 2p. ઓકે સ્ટુડન્ટ, તો જો 1s 2s એની અંદર આ 2p. ચલો, પરમાણુના કેન્દ્રથી કોણ વધારે નજીક છે? 2s, અને જે વધારે નજીક હોય તેનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે લાગે અને એની ઝેડ ઇફેક્ટ પણ કેવી હોય? વધારે. તો 2s અને 2p જે છે એમાં કોણ વધારે ઝેડ ઇફેક્ટ છે? તો 2s ને વધારે ઝેડ ઇફેક્ટ છે. ઓકે સ્ટુડન્ટ, તો ઝેડ ઇફેક્ટનો જે આધાર છે એ પરમાણુના કેન્દ્રમાં રહેલા ધન વીજભારિત પ્રોટોનની સંખ્યા ઉપર રહેલો હોય છે, અને આને જ ઝેડ ઇફેક્ટ અથવા તો અસરકારક કેન્દ્રીય ભાર તરીકે ઓળખવામાં આવે છે. જેનો અસરકારક કેન્દ્રીય ધન વીજભાર અથવા તો જે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધારે હોય, જે ઓકે તેની ઝેડ ઇફેક્ટ વધારે, અથવા તો બીજી રીતે કેવું હોય તો કે જે કક્ષા કેન્દ્રની વધારે નજીક હોય તેને વધારે ઝેડ ઇફેક્ટની અસર થાય છે. ત્યાર પછી છે શિલ્ડિંગ અસર. શિલ્ડિંગ અસરમાં શું હોય છે? તો કે જુઓ સ્ટુડન્ટ, ધારો કે આ પરમાણુનું કેન્દ્ર શું છે? ન્યુક્લિયસ છે. ઓકે,
જેમાં શું હોય છે, પ્રોટોન હોય છે અને ન્યુટ્રોન હોય છે. તેની આજુબાજુ આ કક્ષાઓ છે અને આ જે કક્ષાઓ છે તેમાં ઇલેક્ટ્રોન શું થયેલા છે સ્ટુડન્ટ, ગોઠવાયેલા છે. ઓકે સ્ટુડન્ટ, હવે અહીંયા જો શું થાય છે કે ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા ભરાતા જાય છે. તો બે પ્રકારની અસર થાય. ઝેડ ઇફેક્ટમાં તો એક અસર થતી હતી કે જે નજીક હોય ને એની ઝેડ ઇફેક્ટ વધારે. કેમ? કારણ કે જે નજીક હોય એ ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી વધારે આકર્ષણ પામે. પણ શિલ્ડિંગ અસરમાં બે બાબતો થાય છે. કઈ કઈ બાબતો? તો પહેલું કે કેન્દ્રની નજીક જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનનું પ્રોટોનની તરફ આકર્ષણ કેવું થાય? વધારે. ઓકે, અને બીજી વસ્તુ શું થાય કે આ જે ઇલેક્ટ્રોનો છે આ ઇલેક્ટ્રોનોની વચ્ચે અપાકર્ષણ થાય છે. એટલે બે પ્રકારની વસ્તુ જોવા મળે. એક તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન, કેન્દ્રની બાજુમાં રહેલા ઇલેક્ટ્રોનની જે છે એમની વચ્ચે આકર્ષણ. કેન્દ્ર અને તેની આસપાસના ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ. અને બીજી બાબત શું જોવા મળે છે તો કે કક્ષામાં રહેલા આસપાસની ઇલેક્ટ્રોનની વચ્ચે અપાકર્ષણ. તો હવે અહીંયા જો સ્ટુડન્ટ શું થાય છે, પહેલું અંદરની કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે આ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ અને કેન્દ્ર અને ઇલેક્ટ્રોનની વચ્ચે આકર્ષણ થાય છે. હવે જો અંદરની કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન એ કેન્દ્રની સાથે આકર્ષણ ધરાવે છે, પણ આ જે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે તેની સાથે અપાકર્ષણ ધરાવે છે. તો અહીંયા જો સ્ટુડન્ટ આ અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલો છે એ આ જે બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અને કેન્દ્રની વચ્ચે 100% આકર્ષણ લાગવા દેતા નથી. એટલે આ કેન્દ્ર, ઓકે, આ બહારના ઇલેક્ટ્રોન. તો આ જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન એ આ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અથવા તો સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અને કેન્દ્રની વચ્ચે આકર્ષણ લાગવા દેતા નથી. ઓકે સ્ટુડન્ટ, એટલે અહીંયા શું થાય છે કે અહીંયા 100% ઇલેક્ટ્રોન અને કેન્દ્રની વચ્ચે આકર્ષણ લાગતો નથી. તેમજ આ જે ઇલેક્ટ્રોન છે તે એ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જે છે તેને દૂર મોકલવાનો પ્રયત્ન કરે છે. તો કેન્દ્રની બાજુમાં રહેલા આ બધા ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન એક કવચ અથવા તો એક શિલ્ડ બનાવે છે. અને આ જે કવચ અને શિલ્ડ બનાવે છે તેને જે શિલ્ડિંગ અસર કહે છે. એટલે કેન્દ્રની બાજુમાં રહેલી કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અને કેન્દ્રની વચ્ચે આકર્ષણ થવા દેતા નથી. એટલે કેન્દ્રની બાજુની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એ શિલ્ડ અથવા તો કવચ બનાવે છે, જેને શિલ્ડિંગ અસર કહેવામાં આવે છે. તો આ રીતે જો જેમ જેમ તમે કેન્દ્રથી દૂર જશો તેમ તેમ શિલ્ડિંગ અસર શું થાય છે? વધારે દેખાય છે. એટલે S, P અને D માં કન્ટિન્યુઅસ શિલ્ડિંગ અસર વધતી જાય છે. ઓકે સ્ટુડન્ટ, પણ જ્યારે F કક્ષક આવે છે ત્યારે શિલ્ડિંગ અસર શું થઈ જાય છે? નબળી પડે છે.